like a Hellcat. તો ફર્સ્ટ ઓફ ઓલ સિલિન્ડ્રિકલ શેપ એટલે તમને બધાને ખબર છે આપણું પેલું કોકો કોલાનું ટીન જે આવે એ સિલિન્ડર કહેવાય, અથવા તો આપણે કોઈન લઈ લઈએ, કોઈન પણ સિલિન્ડર જ કહેવાય, સર્કલ ના કહેવાય. 5 રૂપીનો કોઈન લો એટલે તમને પ્રોપર હાઈટ એની મળે, બરોબર, તે સિલિન્ડર શેપ જ કહેવાય. હવે આ જે સિલિન્ડર છે તો સિલિન્ડરનો સરફેસ એરિયા કર્ડ સરફેસ એરિયા એટલે એરિયા એટલે શું, તો એનું ટોપ અને બોટમ ના આવે, એનું ટોપ અને બોટમ ના આવે, that is curved surface area. તો this is the cylinder. હવે એનું કર્ડ સરફેસ એરિયા કીધું હોય તો કર્ડ સરફેસ એરિયામાં આ જે ટોપ અને બોટમ છે એ ટોપ અને બોટમ નહીં આવે, એટલે ટોપ અને બોટમ કાઢી નાખવાનું એના સિવાયનું, that is called કર્ડ સરફેસ એરિયા. અને અગર ટોટલ સરફેસ એરિયા કીધું હોય તો આ ટોપ પણ આવશે અને આ બોટમ પણ આવશે. હવે ટોપ એટલે શું કહેવાય, સર્ક્યુલર શેપ હોય ટોપનો, અને બોટમનો બી સર્ક્યુલર શેપ હોય. એટલે આ જે કર્ડ સરફેસ એરિયા 2πRH હતું એની અંદર ઉપરનો એરિયા નીચેનો એરિયા એડ કરવાનો. એટલે કોનો એરિયા એડ કરવાનો, તો સર્કલનો એરિયા એડ કરવાનો, ઉપરનો સર્કલનો અને નીચેનો સર્કલનો. એટલે બે સર્કલ છે તો અગર એક સર્કલ હોય તો એરિયા πr² થાય, બે સર્કલ હશે એટલે 2πr² થશે. ઓકે, હવે આમાંથી કોમન કાઢશો એટલે આના જેવો ફોર્મ્યુલા બની જશે. અહીંયાથી 2πr કોમન નીકળે તો વધે શું, અહીંયા h વધ્યું અને અહીંયા આગળ ખાલી r વધ્યું, so that is 2πr into h plus r. એટલે આ ફોર્મ્યુલા બની ગયું આ ટોટલ સરફેસ એરિયાનું. એટલે આ તો કદાચ એક્ઝામમાં તમે ટોટલ સરફેસ એરિયાનું ભૂલી જાઓ તો ટોટલ સરફેસ એરિયા ધેટ મીન્સ તમારે ઉપરનું ટોપ અને નીચેનું બોટમ એડ કરવાનું છે, which are of the shape of circular, which are of the shape of circular શેપના જે છે એ તમારે ઉપર નીચેના એડ કરવા પડશે. ઓકે, so this is cylinder. Let's start with exercise 13.2. So let's start with exercise 13.2. Question number 1. So question number 1 is something like that. The curved surface area of a right circular cylinder of height 14 centimeter is 88 centimeter square. Find the diameter of the base of the cylinder. ડાયામીટર શોધવાની છે, ઇન ધ સેન્સ રેડિયસ શોધી નાખીશું તો ડાયામીટર મળી જશે, રેડિયસ નું ડબલ કરીએ એટલે ડાયામીટર બની જાય. ઓકે, ધ કર્ડ સરફેસ એરિયા ઓફ અ રાઇટ સર્ક્યુલર સિલિન્ડર ઓફ અ હાઇટ 14 સેન્ટીમીટર, એટલે હાઇટ ઓફ સિલિન્ડર આપેલું છે તો હાઇટ ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. ઓકે, હવે હાઇટ એની 14 સેન્ટીમીટર છે and curved surface area is 88 centimeter છે. તો curved surface area એટલે CSA કહીશું આપણે, તો CSA is equal to 88 centimeter square. Okay, next is formula for the CSA of cylinder. તો curved surface area નો formula, curved surface area is 2πRH. so let's say that CSA is equal to 2πRH, which is equals to 88 centimeter square. હવે આપણે અહીંયા ક્યાંય પણ પાઈની જગ્યાએ 3.14 લેવાનું એવું કીધેલું નથી, એટલે આપણે 22/7 જ લઈશું પાઈની જગ્યાએ. વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ જે ખબર છે એ. તો CSA એટલે કર્ડ સરફેસ એરિયા એટલે 88, that is equal to 2 into 22/7 into રેડિયસ આપણને ખબર નથી અને હાઈટ કેટલી છે, હાઈટ 14 છે. ઓકે, હવે થોડુંક લોજિક ચલાવો તો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ 2r થાય. તો અગર મહેનત ના કરવી હોય તો આ 2 અને r ને સબ્જેક્ટ બનાવી દઈએ, 2r ને ડાયરેક્ટ સબ્જેક્ટ બનાવી દઈએ અને 2r ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર થઈ જશે. ઓકે, અહીંયા 7 2s are 14 કેન્સલ થશે એટલે 88 અને આ 22 2s are 44 એ નીચે જશે એટલે 44 is equal to 2r, like this. કેમ 2r રાખ્યું, આપણે ડાયામીટર શોધવી છે એટલે 2r રાખ્યું. ઓકે, ડાયામીટર શોધવી છે એટલે 2r રાખેલું છે. રેડિયસ શોધવી હોત તો ખાલી r ને જ સબ્જેક્ટ બનાવત આપણે, but we are given the diameter of the base of the cylinder, તો diameter means 2r થશે and 2r is equal to 44 2s are 88 એટલે 2 અને 2r ની જગ્યાએ એક કામ કરીએ, અહીંયા ડાયામીટર જ લખી નાખીએ
તો ડાયરેક્ટ ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ 2 સેન્ટીમીટર, which is answer. Easy. A metal pipe of 77 centimeter long, the inner diameter of a cross section is 4 centimeter and the outer diameter is 4.4 centimeter. Find its inner chord surface area, outer chord surface area and total surface area. Okay. જો એક સિલિન્ડ્રિકલ પાઇપ છે, આપણે સિમ્પલ તમે ઘરમાં આપણે પીવીસી પાઇપ જોયેલી હોય, તો એની અંદર જે પાઇપનું જે ઇનર ડાયામીટર છે, અંદરથી અગર ડાયામીટર એનું મેજર કરીએ તો અંદરથી ડાયામીટર મેજર કરીએ 4 સેન્ટીમીટર છે. અગર બહારથી એનું ડાયામીટર મેજર કરીએ તો એ 4.4 સેન્ટીમીટર છે. તો એનો ઇનર કર્ડ સરફેસ એરિયા, આઉટર કર્ડ સરફેસ એરિયા અને ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. કરવાનું આનું આ જ છે. તો ઇનર રેડિયસ લઈ લો પહેલા. તો ઇનર રેડિયસ સ્મોલ આર લઈ લઈએ અને આઉટર રેડિયસ ને કેપિટલ આર લઈ લઈશું. તો ઇનર રેડિયસ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇનર ડાયામીટર કેટલું છે 4 સેન્ટીમીટર. તો ડાયામીટર નું હાફ કરો એટલે રેડિયસ મળે, એટલે આ 2 સેન્ટીમીટર છે. અને આઉટર રેડિયસ લઈએ તો આઉટર રેડિયસ એટલે કેપિટલ આર કન્સિડર કરી લઈએ, which is equal to 4.4 સેન્ટીમીટર છે. એનું હાફ કરશો એટલે 2.2 સેન્ટીમીટર આવશે. ઓકે, હવે શોધવાનું છે આપણે એરિયા, ઇનર કર્ડ સરફેસ એરિયા એન્ડ આઉટર કર્ડ સરફેસ એરિયા. તો ખાલી CSA જ શોધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનર CSA, તો ફોર્મ્યુલા ઓફ CSA એનો એ જ રહેશે 2 પાઈ RH. ઓકે, હાઈટ તો એની ફિક્સ જ છે 77 મીટર, સોરી 77 સેન્ટીમીટર લોંગ કીધું છે, એટલે એ તમારી હાઈટ થઈ ગઈ. હાઈટ ઇઝ ઇક્વલ ટુ 77 સેન્ટીમીટર અને આ ફિક્સ જ હોય. એ ઇનર આઉટર એના ઉપર કંઈ ફરક ના પડે, હાઈટનો હાઈટ ફિક્સ જ હોય, બરોબર. રેડિયસ છે એ રેડિયસ ઉપર ફરક પડે, તો એ આપણે અલગ અલગ કાઢી લીધી. હવે આની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો 2 પાઈની વેલ્યુ મેન્શન નથી કરી એટલે 22/7, સ્મોલ આર એટલે 2 સેન્ટીમીટર અને હાઈટ એટલે 77. તો આને સિમ્પ્લિફાય કરીએ એટલે આ 7 થી કેન્સલ થશે 11. તો 11 into 4 એટલે 44. 44 into 22 એટલે આન્સર ઇઝ 968 સેન્ટીમીટર સ્ક્વેર. આ ઇનર કન્સિડર કર્યું આપણે. હવે આઉટર CSA ફાઇન્ડ આઉટ કરીએ તો આઉટર CSA ફોર્મ્યુલા એનું એ જ રહેશે, ખાલી સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર થઈ જશે. તો કર્ડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ RH. ઓકે, તો 2 પાઈ RH લઈ લઈએ, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ વેલ્યુ પ્લગ ઇન કરો એટલે 2 પાઈ ની વેલ્યુ 22/7. અહીંયા આગળ કેપિટલ આર ઇઝ 2.2 એટલે 22/10 અને હાઈટ ઇઝ ઇક્વલ ટુ 77 છે. હવે આને સિમ્પ્લિફાય કરો તો 7 થી કેન્સલ થશે આ 11. 11 2s are 22. 22 into 22 into 22 થઈ ગયું. તો સિમ્પ્લિફાય કરશો એટલે 1064.8 આવશે, બીકોઝ ડિવાઇડેડ બાય 10 હતું. આટલા સેન્ટીમીટર સ્ક્વેર. આ થયો આઉટર CSA થયો. હવે ટોટલ સરફેસ એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ટોટલ સરફેસ એરિયા, તો ટોટલ સરફેસ એરિયા ઓફ પાઇપ એટલે શું થશે? અહીંયા આગળ જે ઇનર સરફેસનો આપણે એરિયા લાયા એ પ્લસ આ જે આઉટર સરફેસનો એરિયા લાયા એ વાળો અને પ્લસ એરિયા ઓફ બોથ સર્ક્યુલર એન્ડ્સ ઓફ પાઇપ. આ જે પાઇપ છે એના સર્ક્યુલર એન્ડ એટલે આપણે ઇનર શોધ્યો, એની ઉપર સેજ કોટેડ છે એટલે આઉટર બી લીધું. તો આ જે ઇનર અને આઉટર છે એમાં આપણે એરિયા તો આટલો જ થશે આ વાળો, બાકીનું તો હોલો છે.
એટલે એનો એરિયા કન્સિડર નથી કરવાનો. તો આપણે શું કરવું પડે કે જે ઇનર સર્કલ છે એનો એરિયા શોધવો પડે, જે આઉટર સર્કલ છે એનો એરિયા શોધવો પડે, અને આઉટર સર્કલ માંથી ઇનર સર્કલ નો એરિયા સબટ્રેક્ટ કરો એટલે તમને આ એરિયા મળે જે ડાર્ક કર્યો છે એ વાળો. ટોટલ સરફેસ એરિયા, થર્ડ વન ઇઝ, તો ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ TSA of cylinder is equal to, otherwise TSA of pipe consider करिए, is equals to CSA of inner surface, જે inner surface છે એ લેવાની છે, plus CSA of outer surface અને plus area of both circular ends. બરોબર, આ આપણે શોધી નાખ્યું છે ઇનર આઉટર. આ બેને ખાલી એડ કરવાના છે. આપણે જે શોધવાનું છે ખાલી સર્ક્યુલર એન્ડ નું શોધવાનું છે, અને સર્ક્યુલર એન્ડ્સ નું જે એરિયા છે એ જેમ કીધું એમ, તો એરિયા ઓફ સર્ક્યુલર એન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r that is equal to 2 pi r square minus 2 pi r square. એનું રીઝન મેં તમને કીધું કે એક સ્મોલ સર્કલ છે અને એની ઉપર આઉટર સરફેસ વાળું મોટું સર્કલ છે, અને આ હોલો સિલિન્ડર છે. જો સોલિડ સિલિન્ડર હોત તો આવું કંઈ કરવાની માથાકૂટ હતી જ નહીં. તમારે જે એરિયા શોધવાનું છે, આ એરિયા શોધવાનું છે જે શેડેડ થાય છે એ વાળું એરિયા. એટલે આઉટર સર્કલ નો એરિયા માઇનસ ઇનર સર્કલ નો એરિયા કરી નાખીએ તો આપણને જે આ શેડેડ છે એ વાળું એરિયા મળી જાય. ફોર ધ કન્વીનિયન્સી અહીંયાથી એક કામ કરીએ, 2 પાઈ કોમન કાઢી લઈએ એટલે કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર થઈ જશે. ઓકે, તો હવે ફાઇનલી ટોટલ સરફેસ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ, આને સિમ્પ્લિફાય કરી જ નાખીએ, અહીંયા વેલ્યુ શોધી જ નાખીએ, તો 2 into 22/7, કેપિટલ R એટલે 2.2 હતું તો 2.2 નો સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. ઓકે, તો 2.2 નો સ્ક્વેર એટલે 22 નો સ્ક્વેર, તો 22 નો સ્ક્વેર કરશો એટલે 484, અને 2 નો સ્ક્વેર એટલે 4, તો 4.84 માઇનસ 4 એટલે 0.84 બાકી રહેશે, એટલે આ 2 into 22/7 into 0.84. ઓકે, અને કેલ્ક્યુલેટ કરીએ, મલ્ટિપ્લિકેશન ડિવિઝન બધું સિમ્પ્લિફાય કરીશું એટલે 5.28 આન્સર આવે છે. હવે આ વેલ્યુ જે છે એ ટોટલ સરફેસ એરિયા ઓફ પાઇપમાં મૂકી દઈએ, તો ટોટલ સરફેસ એરિયા ઓફ પાઇપ ઇઝ ઇક્વલ્સ ટુ CSA ઓફ ઇનર, CSA ઓફ આઉટર અને પ્લસ એન્ડ્સ, તો that is equals to 968 ઇનર નું, આઉટર નું 1064.8 અને એન્ડ્સ નું 5.28. અને સિમ્પ્લિફાય કરીએ એટલે 2038.08 સેન્ટીમીટર સ્ક્વેર, which is answer. Question number 4. The diameter of roller is 84 centimeter and its length is equals to 120 centimeter. It takes 500 complete revolution to move once over to level a playground. Find the area of playground in meter square. Okay. જો diameter is equal to 84 centimeter એટલે રેડિયસ કેટલી થઈ ગઈ 84 ના હાફ એટલે 42 સેન્ટીમીટર. હવે અહીંયા લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ 120 સેન્ટીમીટર, લેન્થ ઓફ રોલર એટલે હાઇટ ઓફ રોલર થશે અને that is equals to 120 સેન્ટીમીટર, આવી રીતે. ઓકે, હવે શું કીધેલું છે કે 500 કમ્પ્લીટ રિવોલ્યુશન કરશે એ, તો કેટલું એરિયા કવર કરશે એવું પૂછેલું છે આપણને.
તો કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર અધરવાઇઝ ઓફ રોલર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ RH. ઓકે, કેમ કર્વડ સરફેસ એરિયા? તો વી હેવ ધ રીઝન કે આપણે જ્યારે એને ફ્લેટ કરવા માટે રોલર યુઝ કરીશું તો એના એન્ડ્સ યુઝ નહીં થાય. ઓકે, એટલે આપણે કર્વડ સરફેસ એરિયા જ આવશે. અને પાઈની વેલ્યુ કંઈ કીધી નથી એટલે 22/7 જ લેવાની છે. અહીંયા રેડિયસ ઇઝ ઇક્વલ્સ ટુ 42 અને હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 120. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 7 6 42, આ 44 into 6 into 120 એટલે 3168 અને 120 છે એટલે 0 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આ થયું એક વખત રોલરનું એરિયા. એક વખત રોલર ફરશે તો આટલો એરિયા કવર કરશે. આવું કેટલી વખત ફેરવવાનું છે? તો 500 કમ્પ્લીટ રિવોલ્યુશન. તો ફિલ્ડનું એરિયા ઓફ ફિલ્ડ is equal to 500 into CSA of roller. Okay, so that is equal to 500 into 31680 અને કેલ્ક્યુલેટ કરીએ તો કેલ્ક્યુલેટ કરશો એટલે આન્સર આવશે 31680 into 5 કરી અને પછી 000 લગાડી દઈશું. તો that is equal to 15840 આવે છે ને પછી 000 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને શું પૂછ્યું છે કે ફાઇન્ડ આન્સર ઇન મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેરમાં આન્સર જોઈએ છે. તો મીટર સ્ક્વેરમાં આન્સર જોઈતો હોય તો હમણાં જ કીધું કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 100 થી ડિવાઈડ કરવું પડે, પણ સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જવું હોય તો 2 વખત 100 થી ડિવાઈડ કરવું પડે. 0000 કેન્સલ, અહીંયાથી 0000 કેન્સલ. તો ફાઇનલી આન્સર ઇઝ 1584 મીટર સ્ક્વેર. ઓકે, આ થયું એનું ફિલ્ડનું એરિયા.